ઓમ નમઃ શિવાય બ્રાઇટ સ્કૂલ વલાદ ગાંધીનગર ધોરણ 11 કોમર્સ BA વિદ્યાર્થી મિત્રો ગયા પીરિયડમાં આપણે જોયું હતું કંપનીના પ્રકારોની અંદર આપણે ખાસ કાયદા દ્વારા અને સભ્ય સંખ્યાની દૃષ્ટિએ આપણે કંપનીના પ્રકાર જોયું હતું. આજે આપણે જોઈશું સરકાર વર્ચસ્વની દૃષ્ટિએ, એટલે કે જે વર્ચસ્વ હોય બજારની અંદર એ દૃષ્ટિએ કંપનીના પ્રકારો કયા કયા હોય. તો એ દૃષ્ટિએ કંપનીના મુખ્ય 3 પ્રકાર છે: સરકારી કંપની, શાસક કંપની અને ગૌણ કંપની. સૌથી પહેલાં જોઈએ સરકારી કંપની વર્ચસ્વની દૃષ્ટિએ કઈ કહેવાય. આના જે બાબત છે એની વ્યાખ્યાઓ અને એને લગતું પ્રશ્નો આવે. સૌથી પહેલાં કે જે કંપનીની ભરપાઈ થયેલી મૂડીના ઓછામાં ઓછા 51% શેર મૂડી કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકારો અથવા કેન્દ્ર સરકાર અને એકથી વધુ રાજ્ય સરકાર સાથે મળીને એની મૂડી 51% શેર મૂડી ધરાવતી હોય ત્યારે એને સરકારી કંપની કહેવાય. એટલે કે એનો મતલબ કે 51% શેર મૂડી 100%માંથી અડધા ટકા થાય 50%. 50% કરતાં વધુ ટકા એટલે 51%. તો 51% શેર મૂડી કાં તો રાજ્ય સરકારની હોય કોઈપણ કંપનીમાં. જે કંપનીની અંદર 51% શેર મૂડી રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર અથવા એકથી વધુ રાજ્ય સરકારો અથવા કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બંનેની ભેગી આ રીતની 51% શેર મૂડી સરકારની પોતાની હોય ત્યારે એવી કંપનીને સરકારી કંપની કહેવાય. હવે આવી કંપનીના ઉદાહરણ છે કયા કયા? તો અશોક હોટલ્સ લિમિટેડ, ત્યાર પછી ભારત હેવી ઇલેક્ટ્રિક લિમિટેડ, મહાનગર ટેલિફોન નિગમ લિમિટેડ. આ બધી જે કંપનીઓ છે એ પ્રોપરલી 51% શેર મૂડી આ બધી કંપનીઓમાં સરકારની છે. પછી કેન્દ્ર સરકાર હોય, રાજ્ય સરકાર હોય કે સંયુક્ત હોય, એટલે એવી કંપનીને સરકારી કંપની કહેવાય. બીજો પોઈન્ટ છે શાસક કંપની. તો આ ધ્યાનથી સમજજો. કોઈ એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય અને કંપનીના બહુમતી સંચાલકોની નિમણૂકનો અધિકાર ધરાવતી હોય ત્યારે એને શાસક કંપની કહેવાય. ઉદાહરણ તરીકે એ કંપની અને બી કંપની. તો એ કંપનીએ બી કંપની ખરીદી અથવા બી કંપનીની અંદર એને 51% શેર બી કંપનીના ખરીદ્યા. એ કંપનીએ બી કંપનીના 51% શેર ખરીદ્યા એટલે 50% કરતાં વધુ થયા. પ્લસ એ કંપનીમાં સંચાલકોની નિમણૂકનો અધિકાર એ કંપનીનો હોય તો શું કહેવાય? તો બી કંપનીની શાસક કંપની કઈ થઈ? એ કંપની. એટલે એ નંબરની કંપની, એ નામની કંપની એ શાસક કંપની થઈ અને ગૌણ કંપની કઈ થઈ? બી નામની કંપની. એટલે અહીંયા ધ્યાનથી સમજીશું કે શાસક કંપની અને ગૌણ કંપની બંનેનો જે અર્થ છે એ થોડો વિરુદ્ધમાં છે, પણ બંનેની બાબત એક જ વ્યાખ્યામાં આવી જાય. જેન એક કંપની બીજી કંપનીના 50% કરતાં વધુ શેર ધરાવતી હોય એટલે અહીંયા આપણે એક કંપની એટલે એ નામની કંપની મૂકી, અહીંયા બીજી કંપની એટલે બી નામની કંપની મૂકી. એ નામની કંપની છે બી નામની કંપનીના 50% કરતાં વધુ શેર ખરીદે તો આ એ નામની કંપની જે પહેલી છે એ શાસક કંપની થઈ અને આ જે બીજી કંપની છે એ ગૌણ કંપની થઈ. હવે ગૌણ કંપની એટલે શું? એ આનાથી વિરુદ્ધમાં ધ્યાનથી સમજીએ. ગૌણ કંપની એટલે એવી કંપની કે એક જે કંપનીના 50%થી વધુ શેર શાસક કંપની ધરાવતી હોય, એટલે કે આ શાસક કંપની ધરાવતી હોય અને જે કંપનીમાં બહુમતી સંચાલકોનો નિમણૂક કરવાનો અધિકાર શાસક કંપનીનો હોય તો એને કઈ કંપની થઈ? ગૌણ કંપની. કોની ગૌણ કંપની? શાસક કંપનીની એ ગૌણ કંપની થઈ. એટલે આપણે એ કંપની અને બી કંપની વિશે જોયું હતું. એના આધારે આપણે વ્યાખ્યાને સમજીશું. આ એ કંપની છે અને આ બી કંપની છે. બરાબર? તો
એ મુજબ વર્ચસ્વની દ્રષ્ટિએ મૂળભૂત 3 કંપનીના પ્રકારો થયા. હવે ધ્યાનથી જોઈએ છેલ્લો પ્રકાર નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ. હવે નોંધણીના સ્થાનની દ્રષ્ટિએ કેવી રીતે હોય છે ધ્યાનથી સમજીશું. પહેલું છે ભારતીય કંપની. તો જે કંપનીની નોંધણી ભારતીય કંપની ધારા હેઠળ કે સંસદે પસાર કરેલા ખાસ કાયદા હેઠળ થઈ હોય તે કંપનીને ભારતીય કંપની કહેવાય. ભારતીય કંપની ધારો કયો 2013 અથવા સંસદે પસાર કરેલો કોઈ ખાસ કાયદો હોય એના હેઠળ જે કંપનીની નોંધણી થાય એને ભારતીય કંપની કહેવાય. બીજું આપણે જોઈએ પ્રકાર છે વિદેશી કંપની. તો જો જે કંપનીની નોંધણી ભારતની બહાર થઈ હોય અને જેની રજિસ્ટર ઓફિસ પણ ભારતમાં ન હોય અને જેનું ધંધાનું સ્થળ ભારતમાં હોય, એટલે કે ધંધો ભારતમાં કરે છે, કંપનીની નોંધણી ભારતની બહાર છે, જેની રજિસ્ટર ઓફિસ ભારતની બહાર છે, તો એવી કંપનીને કેવી કહેવાય? વિદેશી કંપની કહેવાય. તો અહીંયા આપણે બાબત જોઈ કંપનીના પ્રકારો. હવે બીજો પોઈન્ટ જોઈશું કંપનીની સ્થાપના વિધિ. ધ્યાનથી સમજીએ કંપનીની સ્થાપના કેવી રીતે થાય, એની પ્રોસિજર શું છે. સૌથી પહેલું છે પ્રવર્તન અને બીજું છે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. ધ્યાનથી સમજીએ. પ્રવર્તન એટલે શું? વિચાર. કોઈ પણ કંપની એમને નથી સ્થપાઈ જતી, એના માટે પહેલાં વિચાર કરવો પડે કેવી રીતે સ્થાપીશું, એનું આયોજન કેવી રીતે કરીશું. તો જ્યારે પ્રવર્તન એટલે શું અહીં ધ્યાનથી સમજીએ, કંપનીને અસ્તિત્વમાં લાવવાનો વિચાર કરવો અને તે માટેની પૂર્વ તૈયારી કરવી એટલે શું કહેવાય? પ્રવર્તન. આ વ્યાખ્યા પૂછી શકાય. એટલે હજુ કંપની જે તે વ્યક્તિના માઇન્ડમાં છે, કંપની સ્થાપવી. ઉદાહરણ તરીકે ધીરુભાઈ અંબાણી જ્યારે એમણે વિચાર્યું કે ભાઈ આપણે કંપની સ્થાપવી છે મારે, ત્યારે એ હજુ જે વિચાર મગજમાં છે અને એના માટેની એમણે જે પૂર્વ તૈયારી કરી, કંપની સ્થાપવાની નોંધણી કર્યા પહેલાંની જે પૂર્વ તૈયારીઓ છે એને આપણે પ્રવર્તન કહેવાય. અને કંપનીના આ પ્રવર્તનના વિચારને અમલમાં મૂકનારને પ્રવર્તક કહે છે. ઉદાહરણ તરીકે આપણે ટાટા સ્ટીલ જે કંપની છે, જમશેદજી ટાટાએ નાખી ત્યારે શરૂઆતમાં એમણે જે એમના માઇન્ડની અંદર કંપની સ્થાપવા માટેનો વિચાર કર્યો, એની પૂર્વ તૈયારીઓ કરી, તો જમશેદજી ટાટાને ટાટા સ્ટીલ કંપનીના પ્રવર્તક કહી શકાય કે એમણે આ એમના માઇન્ડની અંદર આ વિચાર એમણે અમલમાં મૂક્યો. હવે એની પ્રોસિજર શું છે? સૌથી પહેલાં તો કંપની સ્થાપવા માટે જે કંપની સ્થાપે એને પ્રવર્તક કહેવાય. જે વિચાર જેના માઇન્ડમાં આવ્યો એ સ્થાપકો કહેવાય. તો સૌથી પહેલી પ્રોસિજર થાય કંપનીના પ્રવર્તનનો વિચાર. પ્રવર્તક કોઈ સંશોધનને અમલમાં મૂકવા કે નવી વસ્તુ બજારમાં ઉપલબ્ધ કરાવવા કંપનીની સ્થાપનાનું વિચારે છે. એટલે સૌથી પહેલાં એ કંપનીની સ્થાપનાનું વિચાર કરે છે. આપણે કંપની સ્થાપવાની કોઈ નાની દુકાન તો છે નહીં કે ભાઈ કોકની જોડેથી ખરીદીને શરૂ કરી દઈએ માલ સામાન ભરી. ના, આ કંપની છે, એમાં લાખો કરોડો રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ હોય, કેટલી બધી પ્રોસિજર હોય, એટલે પહેલાં તો એની બધી પ્રોસિજર વિચારવી પડે. આમ એટલે કહી શકાય કે ભાઈ જે પ્રવર્તન છે એ શું કહેવાય? પ્રવર્તકનું માનસ સંતાન. પ્રવર્તક એટલે જેના મગજમાં કંપની સ્થાપવાનો વિચાર આવ્યો એ પ્રવર્તકનું માનસ એટલે માનસિક મગજમાં જે વિચાર આવ્યો એને પ્રવર્તન કહેવાય. એટલે પ્રવર્તકના મગજની અંદર જે વિચાર આવ્યો, જે વિચાર જન્મ્યો એને પ્રવર્તન કહેવાય. એટલે કહે છે કે પ્રવર્તન એટલે પ્રવર્તકનું માનસ સંતાન, એટલે મગજમાં જન્મેલું વિચાર.
તો જે મગજમાં જન્મે છે જે વિચાર એ માનસ સંતાન કહેવાય. એ પ્રવર્તકનું માનસ સંતાન એટલે પ્રવર્તન. બીજો પોઈન્ટ છે, ચલો વિચાર થઈ ગયો કે ભાઈ કંપની સ્થાપવી. ધીરુભાઈ અંબાણીએ વિચાર્યું કે મારે રિલાયન્સ કંપની સ્થાપવી છે. એ વિચાર કર્યા પછી હવે શું? તો હવે એ જે વિચારો છે એને અમલમાં મૂકવા માટે બધી પૂર્વ તૈયારી કરવી પડે. એમને એમ તો થાય નહીં 2-5 લાખ રૂપિયામાં. એના માટે બધી આખી પ્રોસિજર હોય. તે પ્રોસિજરો માઇન્ડમાં વિચારવી પડે. કેવી રીતે સ્થાપીશું, ક્યાંથી લાવીશું માલ સામાન, કેવી રીતે મૂડી ભેગી કરીશું, કેવી રીતે ક્યાં સ્થાપીશું કારખાનું, ક્યાં પોતી કંપની સ્થાપીશું પોતાની, આ બધું જ વિચારવું પડે. તો પ્રવર્તક ધંધાકીય વ્યવહારો ચકાસણી કરે કે ભાઈ ધંધો નાખવો છે, કંપની સ્થાપવી છે, તો એની વ્યવહારુ બાબતોને પહેલી જ ચકાસે કે ક્યાં સ્થાપીશું, કેવી રીતે સ્થાપીશું, માલ સામાન કઈ વસ્તુ બનાવીશું, કેવી રીતે વસ્તુ ઉત્પન્ન કરીશું, આ બધી બાબતોને ચકાસે. પછી એની જગ્યા, સ્થાન, કે ભાઈ ક્યાં, કઈ જગ્યાએ, કયા રાજ્યમાં, કયા શહેરમાં આ કંપની સ્થાપવામાં આવશે, આ કંપની સ્થાપવાથી નફો કેટલો થશે, આ બધી બાબતો એ તપાસે. ત્યાર પછી મૂડી કેવી રીતે લાવીશું, કાચો માલ ક્યાંથી મેળવીશું, માંગ કેટલી હશે, સાધન સામગ્રી કેવી રીતે વસાવીશું, વાહન વ્યવહાર, જે કંપની હોય તે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા લાવવા માટે વાહન વ્યવહાર કેવો રાખીશું, આ બધી બાબતોની ચકાસણી એના માઇન્ડમાં કરે છે, તૈયારી કરે છે. ત્યાર પછી શું થાય છે જુઓ. ત્યાર પછી સાધનોનું એકત્રીકરણ કરશે. એટલે પ્રવર્તક જમીન, કાચો માલ, યંત્રો, સેવા આ બધા માટેના કરારો કરશે. જમીન માટે જે તે જમીન જેટલી જોઈશે એ પ્રમાણે જમીન માલિક જોડે એગ્રીમેન્ટ કરશે. કાચો માલ લાવવા માટે રો મટીરિયલ્સ ભેગું કરશે. યંત્રો લાવવા માટેના કરારો કરશે. પછી સેવાઓ, જે માલ સામાનની હેરફેરની સેવાઓ છે એના માટે બેંકની સેવા છે, આ બધી જ સેવાઓ જેટલી છે, વીમા કંપનીની સેવાઓ, બધા માટે કરાર કરશે. કરાર થઈ ગયા, માનસિક વિચાર થઈ ગયો. પછી સૌથી મોટો પ્રશ્ન આવે પૈસાનો, નાણાકીય વ્યવસ્થા. કારણ કે આ તો મેં કીધું એમ 1,00,000-2 લાખની મૂડી ના હોય, કંપની સ્થાપવી હોય લાખો કરોડો રૂપિયા જોઈએ. તો એ મૂડી ક્યાંથી લાવવી, કેવી રીતે લાવવી, તેનો વિચાર કરવામાં આવે. અને વિચારના અધીન પછી શેર દ્વારા મૂડી મેળવાય. સૌથી મોટી મૂડી ક્યાંથી ભેગી થાય, શેર બહાર પાડીને. તો હવે એના દ્વારા મૂડી મેળવવામાં આવે. અને મૂડી મેળવ્યા પછી એની નોંધણીની પ્રક્રિયા શરૂ થાય. સૌથી પહેલાં વિજ્ઞાપન પત્ર, આવેદનપત્ર, નિયમનપત્ર, વિજ્ઞાપન પત્રની સ્થાપના થાય. હવે કેવી રીતે બહાર પાડવામાં આવે છે, ધ્યાનથી એના પોઈન્ટ સમજીશું. તો સૌથી પહેલાં જોઈએ નોંધણીનું પ્રમાણપત્ર મેળવવાની વિધિ. તો કંપની રજિસ્ટર, કંપનીઓનું જે મેન દેખરેખ રાખે કંપની રજિસ્ટર પાસે નોંધણીનું પ્રમાણપત્ર મેળવવું પડે કે ભાઈ જે તે કંપની રજિસ્ટર કરવી હોય. નોંધણી એટલે રજિસ્ટર કરવાનું પ્રમાણપત્ર મેળવવું પડે કે ભાઈ તમારી કંપની રજિસ્ટર છે. એમાં પહેલું છે આવેદનપત્ર. સૌથી પહેલો બાબત છે આવેદનપત્ર. એટલે આવેદનપત્ર એ કંપનીનો પાયાનો દસ્તાવેજ અને કંપનીનું મુખ્ય બંધારણ છે. આવેદનપત્ર એટલે મેન કંપનીનો મુખ્ય પાયાનો દસ્તાવેજ આવેદનપત્ર છે. આવેદનપત્ર વગર કંપની સ્થપાય જ નહીં. અને કંપનીનું મુખ્ય બંધારણ છે એ આવેદનપત્ર છે. હવે એ આવેદનપત્રમાં મુખ્ય એથી લઈને એફ સુધીની કલમ હોય. કુલ 6 કલમ છે આવેદનપત્રમાં. પહેલાં સમજીએ નામની કલમ. તો નામની કલમમાં જોઈએ, શેરથી મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય તો એને લિમિટેડ શબ્દ લાગે. આપણે અગાઉ આ બધી બાબત સમજ્યા કે જેની શેર મૂડી મર્યાદિત હોય, જવાબદારી મર્યાદિત હોય, શેર બહાર પાડવાની મર્યાદિત જવાબદારી હોય એને લિમિટેડ શબ્દ લાગે. જો મર્યાદિત જવાબદારીવાળી કંપની હોય, શેર બહાર નથી પાડતી પણ પ્રાઇવેટ છે, ખાનગી છે, તો એને પ્રાઇવેટ લિમિટેડ શબ્દ લાગે નામમાં. પછી અન્ય કંપની જેવું નામની કલમમાં નામ રખાય નહીં. રિલાયન્સ છે તો કોઈ બીજો દુનિયામાં બીજો કોઈ વ્યક્તિ રિલાયન્સ કંપની નામ ના રાખી શકે, રિલાયન્સ નામ ના રાખી શકે. ટાટા છે તો ટાટા સ્ટીલ જે છે તો એ બીજી કોઈ કંપની દુનિયામાં ટાટા નામ ના રાખી શકાય. એટલે બીજી કોઈ કંપનીનું નામ હોય એવું તમે નામ રાખી શકો નહીં.
અને રાષ્ટ્રહિતને નુકસાન થાય તેવું નામ ન રાખી શકાય. ઉદાહરણ તરીકે કોઈ કંપની ચાઇના નામ રાખે, પાકિસ્તાન નામ રાખે, અથવા તો બીજું કોઈ એવું નામ રાખે કે જેનાથી રાષ્ટ્રનું હિત જોખમાતું હોય, નુકસાન થતું હોય, તો એવા નામ રાખી શકાય નહીં. તો આ એક નામની કલમ છે. બીજું છે રજિસ્ટર ઓફિસના સરનામાની કલમ. તો જે રજિસ્ટર ઓફિસ મુખ્ય ઓફિસ નીમવામાં આવે છે એ રજિસ્ટર ઓફિસના સરનામું અંદર આવેદનપત્રમાં ઉમેરવું પડે કે તમારી મુખ્ય ઓફિસ ક્યાંય જગ્યાએ હશે. કારણ કે કંપની જ્યારે સ્થપાય ત્યાર પછી પત્ર વ્યવહાર કરવા હેડ ઓફિસ, રજિસ્ટર ઓફિસ એટલે મેન હેડ ઓફિસ, એ હેડ ઓફિસ સાથે પત્ર વ્યવહાર કરવા માટે પરફેક્ટ સરનામું જોઈએ. તો અહીંયા ચોખવટ બીજી કલમમાં કરવામાં આવી છે કે ભાઈ કંપનીની આવેદનપત્રમાં કે ભાઈ કંપનીની ઓફિસ ક્યાં હશે, મુખ્ય ઓફિસ, એનું સરનામું અહીંયા દર્શાવવું પડે. પછી અદાલતનું અધિકાર ક્ષેત્ર નક્કી કરવું પડે. કારણ કે રજિસ્ટર ઓફિસ જ્યાં હશે એ એની અદાલતનું અધિકાર ક્ષેત્ર હશે. ધારો કે ઉત્તર પ્રદેશની અંદર કોઈ કંપનીનું રજિસ્ટર ઓફિસ હશે તો કંપની ઉપર કેસ થશે, તેનું અધિકાર ક્ષેત્ર કયું થશે? ઉત્તર પ્રદેશ. ત્યાર પછી જે સરનામું કમ્પ્લેટ નોંધાય, રજિસ્ટર ઓફિસ જ્યાં સ્થપાય ત્યાં રજિસ્ટર ઓફિસનું સરનામું કોને જણાવવું પડે? એ આવેદનપત્રની અંદર જણાવવું પડે. ત્રીજો છે ધ્યેય અને ઉદ્દેશની કલમ. કંપની કયા ઉદ્દેશ માટે કયો ધંધો કરશે એ આ કલમમાં દર્શાવાય કે ભાઈ ઉદ્દેશ શું, ધંધો શું કરશો, તો એ અંદર દર્શાવવું પડે. ધારો કે સેલો અને પેનની કંપની હોય તો સેલો કંપની અંદર બતાવે કે ભાઈ હું આ પેન બનાવીશ, અંદર દર્શાવવું પડે કે ભાઈ મારો ઉદ્દેશ શું, પેન બનાવવાનો. બરાબર. ચોથી બાબત છે ડી, એ છે જવાબદારીની કલમ. તો કંપનીના સભ્યોની જવાબદારી એમાં દર્શાવવામાં આવે છે. કેવી જવાબદારી? તો કે ભાઈ મર્યાદિત છે, અમર્યાદિત છે કે બાંયધરી છે. એટલે મર્યાદિત એટલે જેટલી શેરમૂડી હોય એટલું એને દેવું ચૂકવવાનું. અમર્યાદિત એટલે ગમે તેટલું દેવું થાય ચૂકવવું, જવાબદારી એની આવે. બાંયધરી એટલે જેટલી બાંયધરી લીધી હોય એટલી જ એ દેવું ચૂકવે. ત્યાર પછી છે મૂડીની કલમ. એટલે કંપની કેટલી મૂડીથી ધંધો એ કંપની શરૂ કરશે એ મૂડી અહીંયા દર્શાવવી પડે. કે કંપનીની સત્તાવાર મૂડી કેટલી, અને એ સત્તાવાર મૂડીને કેટલા શેરમાં વિભાજન થયું તે પણ અહીં દર્શાવવામાં આવે કે ભાઈ એને એક શેરની કિંમત કેટલી રાખી, એના ભાગ, શેર એટલે એના ભાગ પાડી દેવામાં, સત્તાવાર મૂડી જેટલી નક્કી કરી હોય એ પ્રમાણે એના ભાગ પાડવા. અને છેલ્લે છે સ્થાપનાની કલમ. એટલે છઠ્ઠો પોઈન્ટ છે સ્થાપનાની કલમ. એટલે સ્થાપનાની કલમ એટલે શું કે ભાઈ જાહેર કંપની હોય તો 7થી વધુ સભ્યોની સહી એમાં લેવામાં આવે. જે સ્થાપકો હોય એ સ્થાપકોના નામ, 7થી વધુ સભ્યોના નામ લખવામાં આવે. અને ખાનગી કંપની હોય તો 2થી વધુ સભ્યોની સહી લેવામાં આવે. તો આમ આવેદનપત્રની અંદર આ 6 કલમો છે. એ 6 કલમો પૂરી થાય પછી આવેદનપત્ર ઉપર કંપની રજિસ્ટર્ડ સહી કરે એટલે આવેદનપત્ર ઓકે થયું. બાકીનું હવે આપણે આવતા પીરિયડમાં જોઈશું. ઓમ નમઃ શિવાય.